હેલો ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે આપણે સ્પેક્ટ્રોસ્કોપીનો 5મો લેક્ચર આપણે ભણીશું. બરાબર, તો 5મો લેક્ચરની શરૂઆત કરીએ. માય સેલ્ફ ઇઝ ડૉક્ટર પિંકેશ સુતરિયા, ભવન્સ કોલેજ ડાકોર. તો ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપીની આપણે શરૂઆત કરી હતી. બરાબર, ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે 4 લેક્ચર અત્યાર સુધીમાં ભણી ગયા છે. એ 4 લેક્ચરની અંદર આપણે થિયોરિટિકલ પાર્ટ શીખી ગયા. હવે થિયોરિટિકલ પાર્ટ પછીથી આપણે એક્ઝામ્પલ તરફ જવાનું છે અને એમાં એક્ઝામ્પલ જે લેમડા મેક્સિમમ માટેના કેલ્ક્યુલેટ કરવાના છે તેના માટેના આજે આપણે નિયમો સમજીશું. આ નિયમો બે સાયન્ટિસ્ટ જે છે વુડવર્ડ અને ફિશર, આ બંને સાયન્ટિસ્ટોએ સૌપ્રથમ પોતે આના માટેના નિયમો આપ્યા. તો સૌપ્રથમ આપણે એ સમજવું જોઈએ કે કેમ આ લેમડા મેક્સિમમ માટેના એક્ઝામ્પલ આપણે ગણવા જોઈએ. તો એક વસ્તુ યાદ રાખવાનું કે મેં તમને લાસ્ટમાં એક ઇન્સ્ટ્રુમેન્ટેશન ભણાવ્યું હતું અને છેલ્લા તમને કીધું હતું કે ભાઈ તમને આ પ્રકારનો કોઈ ગ્રાફ મળે જેમાં એક સાઈડ ઉપર અહીં આગળ લેમડા મેક્સિમમ લખેલી હોય અને એક સાઈડ ઉપર શું લખેલું હોય, એબ્ઝોર્બન્સ લખ્યું હોય, તો તમને એક પર્ટિક્યુલર વેવલેન્થ મળશે કે 200 થી 400ની વચ્ચે કોઈ પણ એક વેવલેન્થ મળી જાય. ફોર એક્ઝામ્પલ આપણને મળે છે 323 નેનોમીટર મળી. બરાબર, કોઈ એક પર્ટિક્યુલર કમ્પાઉન્ડ માટે. સપોઝ આપણે વિચાર લઈએ કે ભાઈ એ નામનો કમ્પાઉન્ડ છે એક્ઝામ્પલ તરીકે, તો એની 323 નેનોમીટર આપણને પીક મળે છે. હવે એ પીક શેના થ્રુ મળે છે? તો કે ભાઈ આપણને ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ મળે છે. પણ જો ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય તો આપણે લેમડા મેક્સિમમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ? તો તેની સમજૂતી માટે વુડવર્ડ અને ફિશર નામના સાયન્ટિસ્ટોએ અલગ અલગ નિયમો આપ્યા કે સ્ટ્રક્ચર જોઈને એમાં પ્રેઝન્ટ અલગ અલગ ચેઇન, કાં તો એક્ઝેક્ટલી ડબલ બોન્ડ, કાં તો કોઈ પણ પ્રકારના ફંક્શનલ ગ્રુપ જોઈને એમાંથી આપણે કેલ્ક્યુલેશન કરીને આપણે લેમડા મેક્સિમમ એ પોતે થિયોરિટિકલ પોતે ગણી શકીએ છીએ. તેની સમજૂતી માટેના ઘણા બધા નિયમો આપ્યા. તો એ નિયમો આપણે આજે સમજીશું. એમાં આપણે પહેલી ટાઈપના જે એક્ઝામ્પલ છે એના માટેના નિયમ સમજીશું. આમાં 3 ટાઈપના એક્ઝામ્પલ છે. ટાઈપ નંબર 1 સિમ્પલ ડાઇન સિસ્ટમ, ટાઈપ નંબર 2 ઇનોન સિસ્ટમ અને ટાઈપ નંબર 3 એરોમેટિક સિસ્ટમ. તો આજે માત્ર ને માત્ર આપણે ટાઈપ નંબર 1 માટેના નિયમ સમજીશું. તો ટાઈપ નંબર 1ની અંદર એ ડાઇન સિસ્ટમ પ્રેઝન્ટ હોય. બરાબર, ડાઇન સિસ્ટમની રિલેટેડ આપણે જે નિયમો સમજવાના છે તે આપણે સમજીશું. તો પહેલાં તો એ સમજવાનું કે ભાઈ જેટલું કોન્જ્યુગેશન વધારે હોય એટલી જ એની વેવલેન્થ એબ્ઝોર્બન્સ કેવી હશે? મેક્સિમમ હશે. તો કોન્જ્યુગેશન કોને કહેવામાં આવે કે સપોઝ કોઈ એક ચેઇન છે કાર્બનની, એની અંદર સિંગલ બોન્ડ પ્રેઝન્ટ છે, પછી ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, પછી સિંગલ બોન્ડ પ્રેઝન્ટ છે, પછી ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, પછી સિંગલ બોન્ડ, પછી ડબલ બોન્ડ. સપોઝ આવું કન્ટિન્યુઅસલી ચાલુ રહ્યા કરે છે. તો આવું કોન્જ્યુગેશન પ્રેઝન્ટ હોય સિંગલ બોન્ડ ડબલ બોન્ડનું, ત્યારે તમને લેમડા મેક્સિમમ સૌથી વધારે મળે. બરાબર, તો એ એબ્ઝોર્બન્સ મેક્સિમમ ક્યારે વધારે મળે? જ્યારે કોન્જ્યુગેશન વધારે હોય ત્યારે. નોન કોન્જ્યુગેશન હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ મૂકી દો તો કોન્જ્યુગેશન પતી ગયું. તો આની અંદર તમને મેક્સિમમ મળશે નહીં. જ્યારે કોન્જ્યુગેશન હશે વધારે સિંગલ બોન્ડ ડબલ બોન્ડનું, તો અને તો તમને લેમડા મેક્સિમમ શું મળશે? વધારે મળશે. તો એના માટે અલગ અલગ સપોઝ નિયમો છે. પહેલાં એના ટાઈપ સમજી લઈશું, કઈ સિસ્ટમ હોય, કયા સિસ્ટમ માટે શું નિયમ લાગુ પડે છે એ સમજીશું. અને ત્યારબાદ લાસ્ટ સેગમેન્ટની અંદર લેક્ચરમાં આપણે એનો એક ચાર્ટ સમજીશું જેમાં અલગ અલગ સિસ્ટમ માટે કઈ કઈ વેલ્યુ એડ કરવાની છે તમારા એક્ઝામ્પલમાં, એના વિશે હું વાત કરીશ. તો પહેલાં તો સમજીએ કે ભાઈ કોઈ પણ તમને જ્યારે સિસ્ટમ આપેલી હોય તો એની અંદર તમારે શું આઈડેન્ટિફાઈ કરવાનું છે? તો કે ભાઈ એ પોતે અસાયક્લિક છે. બરાબર, કોઈ પણ સિસ્ટમ આપેલી હોય, બરાબર, તો એ સિસ્ટમ એ કયા પ્રકારની સિસ્ટમ છે? સપોઝ આપણે પહેલા નંબરની વાત કરીએ કે ભાઈ એ અસાયક્લિક સિસ્ટમ છે અથવા તો ડાઇન સિસ્ટમ છે. એને આપણે આઈડેન્ટિફાઈ કરવી પડે. બરાબર, અસાયક્લિક એટલે ચેનવાળું સ્ટ્રક્ચર ન હોય, પરંતુ કેવું હોય? ડાઇનવાળું સ્ટ્રક્ચર હોય. સપોઝ એક્ઝામ્પલ લેવા જઈએ કે ભાઈ આ ટાઈપનું ડાઇન સિસ્ટમ છે. બરાબર, તો આ ડાઇન સિસ્ટમ જ કહેવાશે કે ભાઈ અહીંયા તમે જોવા જાઓ કે ભાઈ અહીંયા ડબલ બોન્ડ છે, સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. તો આ ડાઇન સિસ્ટમ થઈ ગઈ. ડાઇન સિસ્ટમ એટલે શું? 2 આલ્કિન ગ્રુપ પ્રેઝન્ટ હોવા જોઈએ. ટ્રાઇન એટલે શું? 3 આલ્કિન ગ્રુપ હોય તો એને શું કહેવામાં આવશે? ટ્રાઇન.
હવે અહીંયા આગળ મોસ્ટ કોમનલી તમારે એક એક્ઝામ્પલ યાદ રાખવું પડશે. એ કયું છે? 1,3-બ્યુટાડાઇનનું. આ એક્ઝામ્પલ તમને ફરીને ફરી શીખવાડવામાં આવશે અને આ જ એક્ઝામ્પલની આપણે વાત કરીશું. આપણે જોવા જઈએ 4 કાર્બન છે. પહેલા નંબરના કાર્બન અને ત્રીજા નંબરના કાર્બન પર શું છે? ડબલ બોન્ડ છે, જેને કારણે આપણે શું બોલીશું? ડાઇન બોલીશું. 4 કાર્બન છે એટલે બ્યુટેન બોલાય. બ્યુટેન પ્લસ ડાઇન ભેગા કરી દઈશું, બોલાય એને બ્યુટાડાઇન. હવે ક્યાં આગળ ડબલ બોન્ડ છે? પહેલા નંબરના કાર્બન ઉપર અને ત્રીજા નંબરના કાર્બન ઉપર, એટલે આપણે શું બોલીશું? એને 1,3-બ્યુટાડાઇન તરીકે ઓળખીશું. બરાબર. તો પહેલો જે પાર્ટ છે એની અંદર તમારે એ શીખવાનું છે કે જે તમારે કોઈ પણ એક્ઝામ્પલ આપેલું હોય, આ તો મેં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. અહીંયા આગળ તમને કોઈ પણ સબસ્ટિટ્યુઅન્ટ આપેલા હોય, અહીંયા સબસ્ટિટ્યુશન છે, અહીંયા સબસ્ટિટ્યુશન છે, હાઇડ્રોજન એક હોય નહીં, અહીંયા પણ એક હાઇડ્રોજન હોય નહીં, કોઈ પણ પ્રકારનું સબસ્ટિટ્યુશન તમને આપેલું હોય, Cl છે, Br છે, નાઇટ્રો ગ્રુપ છે, ગમે તે, પણ તમારે એમાંથી શું શીખવાનું છે? તમને 1,3-બ્યુટાડાઇન તમને શોધતા આવડવું જોઈએ. બરાબર. તો પહેલી વસ્તુ આપણે શીખીએ કે 1,3-બ્યુટાડાઇનને આપણે શોધતા આપણને ખબર પડે. ઓકે. તો હવે નેક્સ્ટ સેગમેન્ટની અંદર આપણે એવું શીખીએ કે ભાઈ હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ કોને કહેવામાં આવે. આપણે ઇંગ્લિશમાં જ આ વર્ડને યાદ રાખીશું અને ઇંગ્લિશમાં જ લખીશું. બરાબર. તો હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ કોને કહેવામાં આવે? તો હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ એને કહેવામાં આવે કે સપોઝ તમારી પાસે આ ટાઈપનું સ્ટ્રક્ચર છે. બરાબર. ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક આ ટાઈપનું સ્ટ્રક્ચર છે. તો એની અંદર તમને રિંગ A અને રિંગ B બંને આપેલી છે. લખેલું ના હોય પણ આપણે સમજવાનું કે ભાઈ એક A રિંગ છે ને B રિંગ છે. જો અહીંયા આગળ તમારી પાસે ડબલ બોન્ડ હોય અને એક ડબલ બોન્ડ અહીંયા આગળ હોય, બરાબર, તો આ બંને ડબલ બોન્ડ તમે જોવા જાઓ કોન્જ્યુગેશનમાં છે કે નહીં, તો કે ભાઈ અહીંયા CH છે, ડબલ બોન્ડ છે, પછી સિંગલ બોન્ડ છે, પછી ડબલ બોન્ડ છે. હવે આ સ્ટ્રક્ચરને તમે ઓરિજિનલી તમે સપોઝ એને ઇમેજિંગ કરો આવી રીતે, તો કે ભાઈ આ સ્ટ્રક્ચર કેવું છે? CH છે, પછી શું છે? CH છે, પછી શું છે? સિંગલ બોન્ડ છે, અને પછી શું છે? ડબલ બોન્ડ CH છે. જો આગળ પહેલાં આગળ CH મેં લખ્યા, પછી ડબલ બોન્ડ લખ્યા એટલે CH આવી ગયું, પછી સિંગલ બોન્ડ છે એટલે સિંગલ બોન્ડ લખ્યા, ડબલ બોન્ડ CH છે. તો મેં તમને આગળ શીખવાડી દીધું સબસ્ટિટ્યુશન પ્રેઝન્ટ હોય કોની આગળ? 1,3-બ્યુટાડાઇનની અંદર. જો દેખાય છે 1,3-બ્યુટાડાઇન. તો પેલું સ્ટ્રક્ચર તમારે નોર્મલી તમને લાગશે કે સિમ્પલ છે, અને એ સ્ટ્રક્ચરને તમારે આવા બધા સાયક્લિક સ્ટ્રક્ચર આપેલું હોય એ સ્ટ્રક્ચરમાં ઇમેજિંગ કરવાનું છે કે ભાઈ આ સ્ટ્રક્ચર આપણને આપેલું છે. તો આ સ્ટ્રક્ચરને આઈડેન્ટિફાઈ કરતાં આપણને આવડવું જોઈએ કે ભાઈ 1,3-બ્યુટાડાઇન ટાઈપનું સ્ટ્રક્ચર આપેલું છે, અને જે પણ ડબલ બોન્ડ જે છે એ ડબલ બોન્ડ ક્યાં પ્રેઝન્ટ છે? એક જ રિંગની અંદર પ્રેઝન્ટ છે, રિંગની અંદર પણ પ્રેઝન્ટ છે, અને કયા પ્રકારનો નેચર ધરાવે છે? તો એને આપણે કહીશું સિસોઇડ પ્રકારનો. બરાબર. આને શું કહેવામાં આવે? સિસોઇડ, એટલે સિસ પ્રકારનો નેચર ધરાવે છે, એને શું બોલાશે? સિસોઇડ ટાઈપનો નેચર ધરાવે છે. તો આવી સિસ્ટમને આપણે હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ કહીશું. બીજી વસ્તુ, હોમો એન્યુલર ડાઇન સિસ્ટમની અંદર સૌથી વધારે તમારે યાદ એ રાખવાનું છે કે જેટલા પણ ડબલ બોન્ડ આપેલા હોય કોન્જ્યુગેશનમાં, એ કોન્જ્યુગેશનના ડબલ બોન્ડ શેમાં હોવા જોઈએ? એક જ રિંગમાં પ્રેઝન્ટ હોવા જોઈએ. બરાબર. શેમાં પ્રેઝન્ટ હોવા જોઈએ? એક જ રિંગમાં. ફોર એક્ઝામ્પલ અહીંયા ડબલ બોન્ડ તમે અહીંયા મૂકી દો કે ભાઈ આ ડબલ બોન્ડ અહીંયા આગળ છે. બરાબર. તો આને હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ કહેવાશે નહીં. કોને કહેવાશે? એક જ રિંગમાં કોન્જ્યુગેશનમાં ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય એને જ આપણે શું કહીશું? હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ કહીશું. એવું જરૂરી નહીં કે આ જ ટાઈપનું સ્ટ્રક્ચર હોય. બરાબર. સપોઝ સ્ટ્રક્ચર તરીકે તમને બીજા ગમે તે હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તમને આ ટાઈપનું સ્ટ્રક્ચર પણ હોઈ શકે. બરાબર. ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક આ ટાઈપનું સ્ટ્રક્ચર પણ હોઈ શકે. બરાબર. અહીંયા જોવા જાઓ તો કે ભાઈ અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા ડબલ બોન્ડ છે. બંને તમે જોવા જાઓ તો કે ભાઈ આ ટાઈપનું સ્ટ્રક્ચર બની ગયું અને બહાર દર્શાવું. બરાબર. તો અહીંયા આગળ તમારી પાસે એક આ ટાઈપનું સ્ટ્રક્ચર બની ગયું. બરાબર. તો અહીંયા ડબલ બોન્ડ આવ્યા, અહીંયા સિંગલ બોન્ડ આવ્યું, ડબલ બોન્ડ આવ્યા. અહીંયા તમે જોવા જાઓ આ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આને પણ આપણે શું કહીશું? હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ તરીકે ઓળખી શકાય. ફોર એક્ઝામ્પલ બીજું એક સ્ટ્રક્ચર લેવા જઈએ. બરાબર. અહીંયા આગળ આપણે સિસ્ટમમાં દોરીએ કે ભાઈ અહીં આગળ બે રિંગ પોતે અહીં આગળ ડ્રો કરું છું. એ ડ્રો કર્યા પછી તમે જોવા જાઓ તો કે ભાઈ એક ડબલ બોન્ડ અહીંયા છે. બરાબર. અને એક ડબલ બોન્ડ અહીંયા છે. તો આને કહેવાય. બરાબર. તો આ સિસ્ટમને હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ કહેવાશે નહીં. બે ડબલ બોન્ડ છે છતાં પણ. કેમ? પરંતુ એ કોન્જ્યુગેશનમાં નથી. અહીંયા આગળ સિંગલ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ આવ્યો.
અહીંયા જોવા જાઓ તો ડબલ બોન્ડ છે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આવી સિસ્ટમને આપણે હોમોએન્યુલર ડાઇન સિસ્ટમ કહીશું નહીં. તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે હોમોએન્યુલર ડાઇન સિસ્ટમ કોને કહેવાય, બરાબર છે, અને એમાંથી તમારે એની બેઝ વેલ્યુ લખવાની આવશે, બરાબર. તો ચલો નેક્સ્ટ સેગમેન્ટ આપણે ભણીએ. તો સી નંબરમાં આપણે સમજીશું કે ભાઈ હિટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ કોને કહેવામાં આવે. હિટ્રોએન્યુલર, એન્યુલર એટલે શું કહેવામાં આવે, રિંગ. એન્યુલર એટલે રિંગ, બરાબર. હિટ્રો એટલે કે બે ડબલ બોન્ડ છે, પણ બે ડબલ બોન્ડ કેવા છે, અલગ અલગ રિંગમાં પ્રેઝન્ટ છે. તો હિટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ સમજીએ, બરાબર. તો અહીંયા સમજવા જઈએ કે ભાઈ તમારી પાસે અહીંયા આગળ આ રિંગ છે, બરાબર. એ રિંગની અંદર બે જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડ એક જ રિંગમાં પ્રેઝન્ટ નથી, પરંતુ અલગ અલગ રિંગમાં પ્રેઝન્ટ છે. કે ભાઈ ડબલ બોન્ડ અહીં આગળ છે અને એક ડબલ બોન્ડ અહીંયા આગળ છે, પણ બંને કેવા છે, કોન્જ્યુગેશનમાં છે. જો આગળ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આ પ્રકારની સિસ્ટમને આપણે શું કહીશું, હિટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ તરીકે ઓળખીશું, બરાબર. કોના તરીકે ઓળખીશું, હિટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ તરીકે ઓળખીશું. બીજી વસ્તુ તમારે એ યાદ રાખવાની છે કે આની અંદર નેચર કેવો હશે, ટ્રાન્સોઇડ પ્રકારનો હશે, એટલે ટ્રાન્સ પ્રકારનો નેચર ધરાવતા હશે, બરાબર. ત્રીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે, સિસ્ટમને આઈડેન્ટિફાઈ કરો. અહીંથી હું લખું છું, જુઓ CH લખ્યો, પછી શું અમારી પાસે આવ્યું, ડબલ બોન્ડ CH આવ્યો, પછી શું છે મારી પાસે સિંગલ બોન્ડ CH, પછી શું છે ડબલ બોન્ડ CH. જો આગળ ફરી વખત શું આવી ગયું, 1,3-બ્યુટાડાઇન ટાઈપનું સ્ટ્રક્ચર આવ્યું. છો આગળ પાછળ સબસ્ટિટ્યુઅન્ટ ગમે તે હોય, પણ તમારે શું યાદ રાખવાનું છે, આ રિંગને અથવા 1,3-બ્યુટાડાઇનને દરેક સ્ટ્રક્ચરમાંથી શોધતા શીખી જાઓ. જો એ આવડશે તો અને તો જ આના એક્ઝામ્પલ તમને ખબર પડશે હિટ્રોએન્યુલર કોને કહેવાશે, બરાબર. સપોઝ આપણે બીજા ટાઈપના એક્ઝામ્પલ જોવા જઈએ તો કે ભાઈ હિટ્રોએન્યુલરની અંદર તો એક આ પ્રકારની રિંગ પણ સમજી લઈએ કે ભાઈ આવી રિંગ હોય તો પણ આપણે હિટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમની અંદર આને હિટ્રોએન્યુલર કહી શકીશું, બરાબર. ફોર એક્ઝામ્પલ ડબલ બોન્ડ એક અહીં આગળ આપેલા છે, એક ડબલ બોન્ડ અહીં આગળ આપેલા છે, તો બંને તમે જોવા જાઓ તો બંને અલગ અલગ રિંગમાં છે અને કોન્જ્યુગેશનમાં છે, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. તો આ સિસ્ટમને પણ આપણે શું બોલીશું, હિટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ તરીકે ઓળખીશું. શું યાદ રાખવાનું છે, બે ડબલ બોન્ડ અલગ અલગ રિંગમાં, તો એને શું કહેવાશે, હિટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ કહેવાશે. એને બીજી નામ શું આપણે આપી શકીશું, ટ્રાન્સોઇડ પ્રકારનું નામ એને કહી શકીશું. ટ્રાન્સોઇડ નેચર હોવી જોઈએ, ટ્રાન્સ પ્રકારના નેચરમાં હોવા જોઈએ. ત્રીજી વસ્તુ યાદ રાખવાની છે, 1,3-બ્યુટાડાઇનને તમારે શોધવાનો છે, જે આપણે આગળ બતાવેલો છે. ક્લિયર બધાને? તો આપણે હોમો અને હિટ્રોએન્યુલરની ડાઇન સિસ્ટમની વાત કરી. ચલો હવે નેક્સ્ટ સમજીએ. તો નેક્સ્ટમાં તમારે એમાંની અંદર એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ અથવા તો એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ કોને કહેવાશે એને આપણે સમજીશું. તો નામ આપણે લખીશું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, બરાબર. અને બીજું નામ જે છે એનું નામ શું લખીશું આપણે, એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ, બરાબર. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કોને કહેવામાં આવે અને એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ કોને કહેવામાં આવે, એના માટે એક સ્ટ્રક્ચર જોઈએ. સપોઝ તમારી પાસે આ ટાઈપનું એક સ્ટ્રક્ચર છે. હવે આ સ્ટ્રક્ચરની અંદર કોન્જ્યુગેશનમાં જોવા જાઓ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ, બરાબર. એટલે કોન્જ્યુગેશન તો છે, પરંતુ આ જે ડબલ બોન્ડ છે એ રિંગની કેવો આવેલો છે, બહાર આવેલો છે. તો એના માટે એને શું બોલીશું, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તરીકે ઓળખીશું. આ જે ડબલ બોન્ડ જે છે એ શેમાં આવેલો છે, રિંગની અંદર આવેલો છે. એના માટે એને શું બોલીશું, એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ તરીકે ઓળખીશું, બરાબર. તો આને શું કહેવામાં આવશે, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. આને શું કહેવામાં આવશે, એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ, બરાબર. તો આ એક સિમ્પલ સ્ટ્રક્ચર થયું. સપોઝ તમને એક્ઝામની અંદર આ ટાઈપનું સ્ટ્રક્ચર આપે છે અને તમને કહે છે કે ભાઈ આ સ્ટ્રક્ચરના ટોટલ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કાઉન્ટ કરીને બતાવો, બરાબર. સપોઝ અહીં આગળ વિચારી લઈએ કે ભાઈ એક અહીંયા રિંગ છે અને એક અહીંયા આગળ ડબલ બોન્ડ છે રિંગની અંદર. તો આ બે રિંગ તમને આપેલી છે. સિસ્ટમ કઈ છે તમારી પાસે, કે ભાઈ બે ડબલ બોન્ડ અલગ અલગ જગ્યા ઉપર છે, તો શું બોલવામાં આવશે, હોમો કે હિટ્રો, એટલે આને કહેવામાં આવશે હિટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ. હવે તમારે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડની જ્યારે વાત કરવામાં આવે છે તો તમારે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના છે, તો કે ભાઈ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તમારે એવી રીતે જોવાના કે રિંગના અલગ અલગ જોવાના, એ રિંગના અલગ ગણો, બી રિંગના અલગ ગણો. યાદ શું રાખવાનું છે, તો કે ભાઈ એડજેસન્ટ જે કાર્બન એટલે બે રિંગ વચ્ચે જે કાર્બન કોમન હોય તેની આજુબાજુમાં કોઈ ડબલ બોન્ડ આવેલા છે એ તમારે જોવાનું છે. એટલે કે અહીંયા 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 અહીંયા
ફોર એક્ઝામ્પલ અહીંયા હું એડજેસન્ટ લખું છું કે ભાઈ આ મારી પાસે આ 2 કાર્બનનું કોમનવાળું સ્ટ્રક્ચર છે અહીંયા આગળ, બરાબર. તો અહીંયા ડબલ બોન્ડ હોય, કાં તો અહીંયા ડબલ બોન્ડ હોય, કાં તો અહીંયા ડબલ બોન્ડ હોય, કાં તો અહીંયા ડબલ બોન્ડ હોય, તો અને તો જ હું શું કહીશ કે ભાઈ આને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તરીકે ઓળખીશ. કેલ્ક્યુલેશનની અંદર એન્ડોસાયક્લિક ડબલ બોન્ડને આપણે ગણવાના નથી. કેમ? કારણ કે એ તો શેમાં ગણાશે? સિસ્ટમમાં ગણાશે કે ભાઈ આ સિસ્ટમ કઈ છે? હિટ્રો એન્યુલર ડાઇન સિસ્ટમ. તો એમાં એની વેલ્યુ આવી જશે. એટલે આપણે કેલ્ક્યુલેશનની અંદર એન્ડોસાયક્લિકને આપણે ધ્યાનમાં રાખીશું નહીં, પરંતુ શેને ધ્યાનમાં રાખીશું? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડને જ ખાલી ધ્યાનમાં રાખીશું. હવે અહીંયા તમે જોવા જાઓ એ અને બી ઉપર, તો અહીંયા આગળ તમે એના કેલ્ક્યુલેશન કરવા છે તો એ રિંગ જે છે એ તમારે ઇમેજિંગ કરો, હાથ વડે બંધ કરી દો. હાથ વડે બંધ કરી દેશો તમને દેખાશે ખાલી બી રિંગ જ દેખાશે. તો બી રિંગમાં તમે જોવા જાઓ અહીંયા આગળ ડબલ બોન્ડ છે તો કે ના, અહીંયા ડબલ બોન્ડ છે તો કે ના. તો આપણે કહી શકીએ કે ભાઈ એ રિંગ માટે 0 એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે, બરાબર. ચલો બી માટે કેલ્ક્યુલેશન કરીએ તો બી રિંગને ઇમેજિંગ કરો, ક્લોઝ કરી નાખો હાથ વડે. તો તમે જોવા જાઓ અહીંયા ડબલ બોન્ડ છે, ના. અહીંયા ડબલ બોન્ડ છે તો કે હા. તો અહીંયા તમે લખી શકો કે ભાઈ એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, બરાબર. તો હવે તમે બંનેનું કેલ્ક્યુલેશન કરો તો લખી શકીશું કે ભાઈ આ રિંગની અંદર કે આ સ્ટ્રક્ચરમાં ટોટલ એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે. તો આવી રીતે આપણે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એક હોય, એક કરતાં વધારે પણ હોઈ શકે, તો એના માટે આપણે આ કેલ્ક્યુલેશન કરી શકીશું, બરાબર છે. તો બીજું એક્ઝામ્પલ સમજીએ અને પછી એના પરથી આપણે આગળ જઈએ. તો ફોર એક્ઝામ્પલ તમને આ ટાઈપનું એક સ્ટ્રક્ચર આપેલું છે, બરાબર. અહીંયા તમે જોવા જાઓ તો કે ભાઈ આ ટાઈપનું એક સ્ટ્રક્ચર છે, ડબલ બોન્ડની પોઝિશન અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક ડબલ બોન્ડ છે અને એક અહીંયા ડબલ બોન્ડ છે. તમારે શું કરવાનું છે? અહીંયા આગળ નંબર આપી દો કે ભાઈ એ અને બી રિંગ છે, બરાબર. કારણ કે આ તમને સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું છું એ અને બી માટે. એક્ઝામની અંદર એ બી સી ડી ઈ અલગ અલગ રિંગ 5 રિંગ આપેલી હોય તો 5 રિંગ માટેના તમારે ગણવા પડે. 5 રિંગના તમારે ટોટલ કરવાના અને ત્યારબાદ તમારે એનું ટોટલ એનું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડની વેલ્યુ આપણે એડ કરીશું. તો અહીંયા તમે જોવા જાઓ મારે રિંગ એના ડબલ બોન્ડ પોતે કેલ્ક્યુલેટ કરવા છે. તો હું શું કરી નાખીશ? પહેલાં તો રિંગ એને હું પોતે ક્લોઝ કરી દઈશ, બરાબર. અને અહીંયા પોતે જોઈશ કે ભાઈ અહીંયા આગળ તમે જોવા જાઓ તો અહીંયા કોઈ ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, તો અહીંયા એક ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે. તો હું લખી શકીશ કે રિંગ એ માટે તો એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, બરાબર. ચલો રિંગ બી માટે જોવા છે તો રિંગ બીને ક્લોઝ કરી નાખો, ઇમેજિંગ કરો. તો રિંગ બીને ક્લોઝ કરી નાખી. આ સાઈડ ઉપર જુઓ તો કે ભાઈ આ સાઈડ ઉપર 0 ડબલ બોન્ડ, આ સાઈડ ઉપર એક ડબલ બોન્ડ. તો આપણે લખી શકીએ કે ભાઈ એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બીજો પ્રેઝન્ટ છે. કોના માટે? રિંગ બી માટે. તો અહીં ટોટલ કેટલા થઈ ગયા? તો કે 2 એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ આ સ્ટ્રક્ચરમાં પ્રેઝન્ટ છે. તો આવી રીતે આપણે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડની કેલ્ક્યુલેશન કરી શકીશું. ક્લિયર? ઓકે. ચલો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડની વાત કર્યા પછીથી એક નાની સરખી ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે ભાઈ આ વુડવર્ડ જે સાયન્ટિસ્ટ જે હતો એને સૌપ્રથમ આનો નિયમ બનાવેલા હતા. વુડવર્ડે નિયમ બનાવ્યા 1948ની અંદર. ફિશરે એમાં થોડા મોડિફિકેશન કર્યા. એટલા માટે આપણે શું બોલીશું? વુડવર્ડ ફિશર રૂલ્સ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ લેમ્બડા મેક્સિમમ, બરાબર. હવે આટલી બધી વાત થઈ ગઈ. હવે એ વાત થયા પછીથી તમારે એ સમજવાનું છે કે સપોઝ કોઈ સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હોય, બરાબર. આપણે ABCD પાર્ટ જોઈ લીધા, પણ ઈ પાર્ટની અંદર આપણે જોઈશું કે ભાઈ કોઈ સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હોય. સબસ્ટિટ્યુઅન્ટ એટલે કોઈ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એની વેલ્યુ કેવી રીતે આપણે એડ કરવી અને કેવી રીતે એમાં આપણે પોતે એડ કરીશું. તો સબસ્ટિટ્યુઅન્ટમાં તમારે જોવાનું છે કાં તો તમારી પાસે આલ્કાઇલ સબસ્ટિટ્યુઅન્ટ હોય એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ ગમે તે હોય, અથવા તો એને આપણે શું બોલીશું? રિંગ રેસિડ્યુ તરીકે બોલીશું. આને આપણે ઇંગ્લિશમાં પણ આવી રીતે યાદ રાખીશું, ગુજરાતીમાં આને ચક્રીય વલય કહેવાય, બરાબર છે. પણ આપણે એને લખીશું નહીં, ખાલી આપણે રિંગ રેસિડ્યુ તરીકે જ આપણે એને યાદ રાખીશું, બરાબર. તો આની વેલ્યુ તમારે ટેબલ ઉપરથી લખવાની રહેશે કે ભાઈ CH3ની વેલ્યુ કેટલી છે, રિંગ રેસિડ્યુની વેલ્યુ કેટલી છે. રિંગ રેસિડ્યુ તમને હું જ્યારે એક્ઝામ્પલ કરાવડાવીશ ત્યારે તમને બતાવીશ કે રિંગ રેસિડ્યુ કોને કહેવામાં આવશે. અત્યારે ખાલી એવું યાદ રાખો કે ભાઈ CH3 ગ્રુપ હોય કે રિંગ રેસિડ્યુ હોય, તમારે એની વેલ્યુ તમારે એડ કરવાની છે. બીજું તમારે એવું યાદ રાખવાનું છે એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન, બરાબર છે. એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન પણ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે એમાં તમને શીખવાડીશ કે ભાઈ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન કોને કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ તમે જોવા જાઓ, ખાલી એક એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ એટલે તમને થોડોક આઈડિયા આવી જાય કે ભાઈ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન કોને કહેવામાં આવે.
ફોર એક્ઝામ્પલ મારી પાસે આ હોમોડાઇન સિસ્ટમ છે, તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, પછી અહીંયા સિંગલ બોન્ડ, અને જો એક વધારાનો ડબલ બોન્ડ અહીંયા પ્રેઝન્ટ હોય તો આને શું કહેવામાં આવશે? એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન. આ જે છે એ કોનો છે? સિસ્ટમનો છે, પણ સિસ્ટમ કરતાં વધારાનો એક ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે તો એને શું કહેવામાં આવશે? એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન. પરંતુ જો એક ડબલ બોન્ડ સપોઝ અહીંયા પ્રેઝન્ટ હોય, બરાબર, તો આને એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન કહેવાશે? ના કહેવાય. કેમ? જો બંને સાઈડથી ચેક કરીએ, સપોઝ આ સાઈડથી ચેક કરું છું તો કે ભાઈ અહીંયા સિંગલ બોન્ડ આવ્યો, અહીંયા સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, પછી સિંગલ બોન્ડ, પછી સિંગલ બોન્ડ, તો સિંગલ બોન્ડ ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં રહેતા નથી. અહીંથી ચેક કરીએ કે ભાઈ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, તો અહીંયા પણ રહેતો નથી. સિસ્ટમ કઈ ગણવાની છે? તો કે ભાઈ આ ડાઇન સિસ્ટમ ગણવાની છે. અહીંથી આપણે ગણવાનું સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તો આવી કોઈ કોન્જ્યુગેશનમાં આને ગણાશે, પણ આ ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં ગણાશે નહીં. તો એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન તમારે જોવાનું છે. અને ત્રીજી વસ્તુ આપણે આની અંદર યાદ રાખવાની છે ઈની અંદર, તો કે ભાઈ ફંક્શનલ ગ્રુપ કાં તો હેલોજનવાળા હોય, ClBr હોય, કાં તો તમારી પાસે OCOCH3 ગ્રુપ હોય, કાં તો તમારી પાસે NR2 ગ્રુપ હોય, બરાબર, કાં તો તમારી પાસે SH ગ્રુપ હોય, તો આ બધા ગ્રુપના અલગ અલગ વેલ્યુ તમારે એડ કરવાની છે, જે આપણે હવે ટેબલમાં શીખીશું. કઈ સપોઝ સિસ્ટમ હોય તો એ સિસ્ટમ માટે કેટલી વેલ્યુ આપણે એડ કરવાની છે, જે આના પરથી આપણે શીખીશું. તો આ ટેબલ તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત લખી રાખવાનું છે. દરેકની વેલ્યુ તમારે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે એક્ઝામની અંદર જ્યારે ક્વેશ્ચન પેપર તમને આપશે ત્યારે તમને ડેટા આપશે, બરાબર. ડેટા ના આપેલા હોય તો જે તમારી પાસે સુપરવાઇઝર હોય એમને કહેવાનું કે મને ડેટા આપો. ડેટા એટલે કે સપોઝ આપણે ગણિતમાં કહેતા ને ભાઈ લોગ બુક આપણને આપો, તો લોગ બુક આપણી પાસે લોગ અને એન્ટીલોગ ગણવા માટેનો ડેટા હતો. એવી રીતે કોઈપણ સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલ ગણવા હશે તો એનો ડેટા હશે. IRનો હોય, UVનો હોય, NMR હોય, 13C NMR હોય, ESI માસ હોય, તો તમારે ડેટા માંગી લેવાનો, ડેટા તમને આપશે. એ ડેટામાંથી જ તમારે વેલ્યુ તમારે લખવાની છે. પરંતુ જેમ જેમ એક્ઝામ્પલ ગણતા જઈએ તેમ તેમ આ વેલ્યુઓ તમને મેમોરાઇઝ થતી જશે અને એડ થતી જશે. એટલે તમારે યાદ રાખવાની તમારે સપોઝ જરૂર નહીં પડે. તમે 15-20 એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિકલી તમને યાદ રહી જશે, બરાબર. તો આપણે સિસ્ટમના સમજવાનું છે એટલે આપણે આગળ પોતે લખીશું કે ભાઈ કઈ સિસ્ટમ તમારી પાસે પ્રેઝન્ટ છે અથવા તો કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, બરાબર. એની આપણે વેલ્યુ આપણે આગળ લખીશું. શેમાં લખીશું? નેનોમીટરની અંદર લખીશું, બરાબર. તો હું પહેલાં શરૂઆત કરીશ તો કે ભાઈ તમારી પાસે સિમ્પલ એક બ્યુટાડાઇન સિસ્ટમ હોય, બરાબર. કઈ સિમ્પલ હોય? બ્યુટાડાઇન સિસ્ટમ હોય. તો 1,3 બ્યુટાડાઇન જે સિસ્ટમ હોય તો તમારે કેટલા એમાં એડ કરવાના છે? 217 નેનોમીટર. એ એની બેઝ વેલ્યુ તરીકે એડ કરવાની છે. બેઝ વેલ્યુ એટલે શું કહેવાય? પિતૃ વેલ્યુ ગુજરાતીમાં એને કહેવામાં આવે. તો આપણે ખાલી બેઝ વેલ્યુ જ લખીશું, પેરેન્ટ વેલ્યુ જ લખીશું, બરાબર. તો એને આપણે બેઝ વેલ્યુ તરીકે ઓળખીશું. તો બેઝ વેલ્યુ આપણી કેટલી બનશે? 217 નેનોમીટર. સેકન્ડ આપણે જોવા જઈએ કે સપોઝ તમારી પાસે હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ હોય, બરાબર. હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ હોય તો એના માટે આપણે જે વેલ્યુ જે છે એ 253 નેનોમીટર આપણે એડ કરીશું, બરાબર, બેઝ વેલ્યુ. અહીંયા ત્રીજી વસ્તુ લખીશું હિટ્રો એન્યુલર ડાઇન સિસ્ટમ, બરાબર. સપોઝ તમારી પાસે હિટ્રો એન્યુલર ડાઇન સિસ્ટમ હોય તો તમારે કેટલા એડ કરવા પડશે? તો કે 215 નેનોમીટર તમારે એડ કરવા પડશે. ચોથી વસ્તુ આપણે સમજીશું કે સપોઝ તમારી પાસે કે આની બેઝ વેલ્યુ થઈ ગઈ, આ બધાની બેઝ વેલ્યુ થઈ ગઈ કે આટલું તો આમાં પ્રેઝન્ટ હશે જ, હોમો, હિટ્રો કાં તો બ્યુટાડાઇન, આ ત્રણમાંથી જ કોઈક હોવાનું. એ તમારે ત્રણમાંથી કોઈક વસ્તુ તમારે અમારે લખવાની રહેશે બેઝ વેલ્યુ તરીકે. હવે બેઝ વેલ્યુના ઉપરાંત તમારી પાસે અલગ અલગ બીજી વસ્તુઓ પણ હશે. ગ્રુપ હશે, ફંક્શનલ ગ્રુપ હશે, કોન્જ્યુગેશન હશે, રિંગ રેસિડ્યુ હશે. તો એના માટે કઈ વેલ્યુ એડ કરવાની એ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ તમારી પાસે આલ્કાઇલ સબસ્ટિટ્યુઅન્ટ હોય, બરાબર, એટલે આલ્કાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હોય અથવા તો રિંગ રેસિડ્યુ પ્રેઝન્ટ હોય. રિંગ રેસિડ્યુ તમને જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે તમને સમજ પાડીશ કે રિંગ રેસિડ્યુ કોને કહેવામાં આવે. આલ્કાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો રિંગ રેસિડ્યુ પ્રેઝન્ટ હોય તો એના આપણે 5 નેનોમીટર આપણે એડ કરવાના છે, બરાબર. સપોઝ હવે એ સમજવાનું કે ભાઈ એક આલ્કાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હોય એના માટે 5 નેનોમીટર એડ કરવાના. સપોઝ તમારી પાસે 3 આલ્કાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો તમારે એડ કરી દેવાના. 3 × 5 કેટલા થઈ જાય? 15 નેનોમીટર, બરાબર. આ બધું શેના માટે છે? એક જ વસ્તુ પ્રેઝન્ટ હોય. બેઝ વેલ્યુ તમારી માટે એક જ હોવાની, બરાબર છે. પણ જે ગ્રુપ હોવાના કાં તો સિસ્ટમ હોવાના, મતલબ કે એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન હશે, કાં તો એક્ઝેક્ટલી ડબલ બોન્ડ હશે, કાં તો રિંગ રેસિડ્યુ હશે, એક કરતાં વધારે પણ હોઈ શકે.
તો એમાં તમારે એક માટે જે વેલ્યુ શીખવાડું છું તમારે જેટલા હોય એના મલ્ટિપ્લિકેશનમાં તમારે મૂકી દેવાના. સપોઝ આપણે વાત કરીએ કે ભાઈ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, બરાબર, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ પ્રેઝન્ટ. સપોઝ એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો તમારે એના કેટલા એડ કરવાના છે? 5 નેનોમીટર એડ કરવાના છે. સપોઝ 4 હોય તો કેટલા થઈ ગયા? 20 નેનોમીટર એડ થઈ જાય, બરાબર. તો હવે આપણે શીખીએ કે ભાઈ છઠ્ઠા નંબર પર એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન, જે લાસ્ટમાં તમને શીખવાડ્યું, બરાબર. એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન એટલે કે ભાઈ હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ હોય કાં તો હિટ્રો એન્યુલર ડાઇન સિસ્ટમ હોય, એમાં એક સિસ્ટમમાં સપોઝ હોમો એન્યુલર સિસ્ટમમાં ડબલ બોન્ડ તો છે જ, પણ એના કરતાં ઉપરાંતનું એક વધારે ડબલ બોન્ડ હોય તો એના માટે તમારે 30 નેનોમીટર એડ કરવાના છે. એક હોય તો 30, બે હોય તો 60, બરાબર છે, 3 હોય તો 90. એવી રીતે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન જેટલા પણ હોય તો એક એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન માટે 30 નેનોમીટર તમે એડ કરશો, બરાબર. તો હવે આગળ બીજા નિયમો શીખીએ કે ભાઈ એની અંદર પણ કયા કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય. તો ફંક્શનલ ગ્રુપની વાત કરીએ તો ભાઈ OR એટલે OCH3, OC2H5 જેવા પ્રેઝન્ટ હોય તો એના માટે આપણે 6 નેનોમીટર આપણે એડ કરીશું, બરાબર. સપોઝ SR, બરાબર, SCH3 એવા ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એના માટે આપણે 30 ઓકે OR માટે 6 નેનોમીટર આપણે એડ કરીશું. સપોઝ તમારી પાસે SR હોય એટલે SCH3, SC2H5 જેવા ગ્રુપ હોય તો તમારે એની અંદર 30 નેનોમીટર તમારે એડ કરવાના છે. સપોઝ તમારી પાસે Cl કાં તો Br જેવા હેલોજન ગ્રુપ હોય તો એના માટે આપણે 5 નેનોમીટર આપણે એડ કરીશું, બરાબર. તમારી પાસે NR2 ગ્રુપ હોય, બરાબર, તો એના માટે 60 નેનોમીટર આપણે એડ કરીશું. અને તમારી પાસે સપોઝ OCOCH3 ગ્રુપ હોય તો એના માટે આપણે 0 નેનોમીટર આપણે એડ કરીશું. તો આ બધી વસ્તુઓ તમારે તમારે કરવાની છે જ્યારે તમને એક્ઝામ્પલ પૂછવામાં આવે ત્યારે, બરાબર. તો આટલી વસ્તુઓ આપણે એક્ઝામ્પલ માટે શીખવાની છે. જે લાસ્ટમાં તમે ટેબલ લખાવડાયું છે એ ટેબલ તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત લખી નાખવાનું છે. પહેલાં ABCDE પાર્ટ લખી નાખો, કોને શું કહેવાય, કેવી રીતે આપણે સમજીશું, હોમો, હિટ્રો, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, તો તમારી પાસે અહીં સપોઝ રિંગ રેસિડ્યુ કોને કહેવાશે, તમને જ્યારે એક્ઝામ્પલ સમજાવીશ. એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન કોને કહેવાય, એ બધી વસ્તુ લખી દો, એની વેલ્યુ લખી દો, બરાબર. તો હવે તમને થોડીક ઇન્ફોર્મેશન બીજી પણ આપી દઉં કે આ જેટલું પણ સપોઝ તમને શીખવાડી રહ્યા છું કે 2-3 રેફરન્સ બુકનો યુઝ કરીને શીખવાડી રહ્યો છું. એક જે છે ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. જો તમારે કોઈ પણ બુક લાવવી હોય તો આ બુક તમે લાવી શકો છો. ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી બાય PS કાલસી, બરાબર. સેકન્ડ વન BSc લેવલ પર છો તમે એટલા માટે હું તમને રિકમેન્ડ કરીશ કે ભાઈ ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી YR શર્મા, બરાબર. તો YR શર્માની પણ તમે બુક એમાં રિફર કરી શકો છો. અને ત્રીજી એક બુક છે પાવિયાની બુક છે, એ તમારે હાઈ લેવલ પર તમે જ્યારે ભણશો ત્યારે પાવિયાની બુક પણ ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી માટે ભણી શકશો. અને ચોથી બુકનું નામ કહીએ વિલિયમ કેમ્પ, બરાબર. વિલિયમ કેમ્પની પણ સ્પેક્ટ્રોસ્કોપીની બુક તમે વાંચી શકો છો. અને લાસ્ટમાં જોવા જઈએ તો સિલ્વરસ્ટેન, બરાબર. તો આટલી બુકો તમે રિફર કરી શકો છો તમારે જો આગળ ભણવું હોય સ્પેક્ટ્રોસ્કોપીમાં, બરાબર. તો આ 5 બુકો સારામાં સારી છે, પણ તમારે એઝ એ BSc લેવલ પર છો, બરાબર. તો YR શર્માની જો બુક તમને મળતી હોય કશેકથી તો YR શર્માની બુક તમે રિફર કરી શકો છો, વાંચી શકો છો. અત્યારે તમારા જેટલા પણ લેક્ચર જે છે હું પોતે ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપીના YR શર્માની બુકમાંથી તમને ભણાવી રહ્યો છું. તો આ 5 બુક તમે રિફર કરી શકો છો. બીજી તમને એક અગત્યની વાત એ કરવાની કે તમને હું આમે પણ તમને જ્યારે લેક્ચર સ્ટાર્ટ હોય છે ત્યારે તમને બોલતો હોઉં છું, પોતાની નોટ્સ પોતાની રીતે બનાવો, બરાબર છે. તમે ખાલી ઝેરોક્સ કોપી વાંચીને તમે અહીં આગળ તમે સપોઝ ઝેરોક્સ કોપી વાંચીને તમારા માર્ક્સ આવી જશે, નોલેજ વધશે નહીં. એટલે ફોટોકોપી તમે વાંચીને ઝેરોક્સ કોપી વાંચીને તમે માર્ક્સ તમારે મેળવી શકશે, પણ તમારી પાસે જે વસ્તુ જેમાંથી લોકો બનાવી રહ્યા છે એ સમજ નહીં પડે. તો આ સપોઝ તમને કોઈ પણ બુક મળે તો બુકમાંથી વાંચો, બરાબર. જેના થકી આપણે આગળ બધી વસ્તુ આપણે અચીવ કરવાની છે એ તો આપણી પાસે હોવી જોઈએ. તો આ 5 બુકો છે એ 5 બુકમાંથી તમને જે અનુકૂળ આવે એ બુક તમારી પાસે સેકન્ડ હેન્ડ હોય કાં તો તમારી પાસે કોઈક ઓનલાઈન તમને મળી જતી હોય, બરાબર છે, PDF તમને મળી જતી હોય તો એ શોધો. કાં તો આ 5 બુકમાં તમને જે પણ બુક અનુકૂળ આવતી હોય એ વાંચજો, બરાબર છે. અત્યારે તમને જે શીખવાડી રહ્યો છું, નોટ્સ બનાવી રહ્યો છું, એ નોટ્સ
તમારે કંઈ ના કરવું હોય તો હું તમને જે નોટ્સ બનાવી રહ્યો છું, નોટ્સ આપી રહ્યો છું, એ નોટ્સને પણ તમે પ્રિફર કરશો તો પણ તમને વાંધો નહીં આવે, બરાબર. કારણ કે હું 3-4 બુક ભેગી કરીને તમને ભણાવી રહ્યો છું અને નોટ્સ પણ તમને એ 3-4 રેફરન્સ બુક ભેગી કરી અને તમને હું સમજાવી રહ્યો છું, બરાબર. તો આટલું આપણે રાખીએ. નેક્સ્ટ જ્યારે લેક્ચરમાં આપણે ભણીશું ત્યારે પહેલાં આ 5મું જે લેક્ચર છે એ વ્યવસ્થિત રીતે ભણી જાઓ અને આ બધા નિયમો તમે શીખી જાઓ. પહેલાં હું તમને 4 થી 5 એક્ઝામ્પલ કરાવીશ. આપણે એવું કેલ્ક્યુલેશન કરીશું, ઓછામાં ઓછા આપણે 35 થી 40 અથવા 30 થી 35 એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું, બરાબર. ત્યારબાદ આપણું આ સેકન્ડ યુનિટ પણ આપણું યુવી સ્પેક્ટ્રોસ્કોપીનું પતી જશે. એક્ઝામ્પલવાળું યુનિટ છે એટલા માટે. એક્ઝામ્પલમાં 3 ટાઈપ છે, ટાઈપ નંબર 1, 2 અને 3. આજે આપણે ટાઈપ 1ના આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શીખ્યા, એના ઉપરથી આપણે એક્ઝામ્પલ શીખીશું. પછી ટાઈપ 2ના નિયમ શીખીશું, પછી એના એક્ઝામ્પલ. ટાઈપ 3 શીખીશું, એના એક્ઝામ્પલ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ઇટ.